શાસ્ત્રી મહારાજનો આ જગતમાં પ્રાદુર્ભાવ જે થયો એમનો એ જન્મથી જ નહીં પણ મહારાજના સંકલ્પથી એ આ પૃથ્વી ઉપર અવતર્યા અને ત્યાર પછીથી એમને એમના ત્યાં ગ્રસ્તાશ્રમમાં બાળક બુદ્ધિમાં પણ મંદિરમાં જાય, સંતો આવ્યા હોય તો કથા વાર્તાઓ કાર્ય સાંભળે. પણ તે વખતે ત્યાં બધા આપણે જે નાના છોકરા હોય તે ધૂળના કે રેતીના ગોળા મંદિર જેવો આકાર કરીને જેમ રમે તે એમ શાસ્ત્રી મહારાજ પણ એવું મંદિરો જેવું કરે અને અંદર ઠાકોરજી પધરાના આરતી કરે એવું પોતાના જીવન નાનપણથી જ કરતા. એટલે કહેવાનું શું છે કે જન્મ્યા છે એની સાથે જ મહારાજની ઈચ્છાથી એ સંકલ્પ રહીને કે આ મંદિરો થાય ને અક્ષર પુરુષોત્તમનું જ્ઞાન બધે જ પ્રવર્તે, સાચી વાત એ એમના જીવનમાં પહેલેથી હતું જ. ત્યાર પછી એ પોતે અહીંયા સંત થયા, વ્યાલીમાં દીક્ષા આપી અને યજ્ઞપુરુષદાસજી નામ આપ્યું, શાસ્ત્રોનો અભ્યાસ કર્યો અને બહુ સારી રીતે ત્યાં પડતર સંસ્થાની અંદર પોતાનું કાર્ય એમને પોતાની સાધુતા રાખીને કરેલું છે. ગુણાતીતાન સ્વામીને મૂળ અક્ષરના અવતાર હતા. ગોપાળન સ્વામી પણ મોટા સંત અને મુખ્ય તો એમને પણ પોતે પોતાના હરિભક્તો ત્યાં આગળ જ્યારે ગયા અને છેલ્લી અવસ્થા હતી કે ગોપાલ સ્વામી કહેવા તો અમારા સ્વામી દ્રષ્ટિ રાખજો. ગોપાલ સ્વામી કે આ દ્રષ્ટિ તો અક્ષરધામની મહારાજ સામે હોય અને કાં તો ગુણાતીત જે મહારાજનું અક્ષરધામ છે એના સ્વામી દ્રષ્ટિ હોય. એટલે ગોપાલ સ્વામી પણ આ વાતને સમજ્યા હતા અને બધાને સમજાય. અને ત્યાર પછી આ ભગતજીનો સમાગમ થયો ને એમાંથી આ વાતની નિશ્ચય થઈ કે આ વાત સાચી છે કરવી છે. અને બીજા હરિભક્તોને પૂછ્યા તો કહેવાનું એક એમનો જન્મ જ હતો કે અક્ષર પુરુષોત્તમની નિષ્ઠા થાય, મંદિરો થાય, એને પ્રચાર થાય, એને સુખી થાય હોય. એટલે એ પ્રમાણે થયું. એટલે વર્તનમાં રહીને પણ એમનું આ કાર્ય પોતે કરતા અને બધાને વાત કરતા. પછી આ વસ્તુ જરા ત્યાં સ્થાનિક બધા ભક્તો સંતોને ના પડ્યું કે આ ખોટું જ્ઞાન ક્યાંથી આવ્યું, અવિજ્ઞાન છે નહીં. એટલે થોડી ઉપાધિમાં એમનો નાશ થઈ જાય એમને માટે એમના ઘણા ઉપાય થયા. ત્યાં આગળ જમવા જાય તો પછી એમને પણ બધી રીતે ઉપાધિ થાય, મારે કોઈ એ કરે તે. પણ સ્વામી તો બહુ નીડર, પણ પોતે મહારાજના સંભાળીને કરતા, કોઈના ઉપર આદેશ નહીં. પણ પછી બધી ઉપાધિ થવાથી બધા વર્તનમાં આપણા અર્થવાળા એટલે અક્ષર નિષ્ઠાવાળા હરિભક્તો હતા. એટલે અધિભક્તો ભેગા થયેલા અને ત્યાં શાસ્ત્રી મહારાજને આ પ્રમાણે ઉપાધિ હતી કે હવે એમને કદાચ આ દેહ એમનો રહી ન શકે આ ઉપાધિમાં. એટલે કહ્યું કે આપણે મૂકીને તો નીકળી જાઓ. પણ શાસ્ત્રી મહારાજની ઈચ્છા હતી કે આપણા વર્તન છોડીને જવું નથી. ભગતજીની આજ્ઞા છે કે તારે આ મુક્ષ દે વર્તનની સેવા કરી. પણ બધા કૃષ્ણજી હતા એમને આ બહુ આવેલા હતા અને એ બહુ આપણે ત્યાં ગુણાથી જ્ઞાનના એ હતા, રાજકોટથી આવેલા. એમણે કહ્યું કે આપણે આવી ઉપાધિ છે તો હવે અહીં રહેવું નથી, જીવનું જોખમ. તો અહીં કહ્યું મારા ટુકડા થશે તો મને વાંધો નથી. પણ બહુ જ બધાનો આગ્રહ થયો એટલે સ્વામી ત્યાંથી વર્તન નીકળી બહાર આવ્યા. બહાર નીકળીને પણ એમના પોતાનો ધ્યેય વાત હતો એ કર્યો અને દરેકને એક જ વાત કે આ અને ગામો ગામ ફરવા લાગ્યા. એટલે દરેક ગામ ત્યાં 5 સંતો નીકળ્યા. 5 સંતો ત્યાંથી એમની સાથે નીકળેલા હતા. એ બધા ગામો ગામ જાય, ભિક્ષા માગે, કથા વાર્તા કરે, બધું કર્યા, બધું ચાલ્યા કરે. પણ ત્યાં એ વાત તો એક જ હતી કે આ છે. પણ મનમાં કોઈ ઉદાસીનતા નહીં કે આપણે નીકળવું પડ્યું, આપણે આ દુઃખ પડે છે, આવી આપણી ઉપાધિ થાય છે, હવે કામ મૂકી દેવામાં કંઈ આપણે કરવું નથી, થશે મારાની ઈચ્છા છે થશે એવું નહીં. એમના જીવમાં નક્કી હતું તો એ બધી ઉપાધિ ગામો ગામ સહન કરી
લોકો ગામમાં જાય તો મંદિરો આપણા હોય એમાં બેસવા ના દે કે આ બંડિયા છે ને બહાર કરો એમ બધો ગામ ફરતા બધી ઉપાધિ બહુ સહન કરી એમને. અને થયું ને પછી બધા હરિભક્તો બોચારના વર્તના બમણગામાં છે. પછી આપણા આનંદના મોટા મોટા હરિભક્તો ભેગા થયા અને બધાને કહ્યું કે આપણે મંદિર તો કરો, આમાં પછી કશું થઈ નહીં. એટલે એ મંદિરનો પછી સંકલ્પ બોચાસનનો કર્યો ને જ્યાં મારાની ઈચ્છા હતી ત્યાં મંદિર શરૂ થયું ને એ બધું ને એ બોચાસનનો અમને આપણે આખ્યાન અમને સાંભળ્યું ઈરામુખીનું. એ બહુ ત્યાંના બોચાસનમુખી હતા, બહુ જ એકદમ માણસ કડક, દારૂ માટવી બધું જ કરતા હતા. સાચીમાના સમાગમથી એમને થયું ને આવા સત્સંગી પાકા થયા અને પક્ષ એમને રાખ્યો. એટલે વડતાલની ઉપાધિ એમ કે આ માણસો મુક્તિને પણ કોઈ હિસાબે ન થાય એ માટે હતું. પણ બધા એમનો હીરામુખીને આ બધી મતમાન ધરાઈને સત્સંગી કર્યા પછી કોઈ દાડો કંઈ કર્યું નથી. અને પછી આ કર્યું એટલે એ લાંચ પૈસાની આપી તો પણ એ ગયો નહીં. એટલે કહેવાનું શું કે આવું એ તો પણ એ સ્વામીને એટલે થઈ ગયું. એટલે કે આવો ગામ ઉપાધિ બધી હોય દરેક ઠેકાને. પછી બોચાસનનું મંદિર પણ થયું અને પછી ગામ સંતો ફરે. પછી ત્યાં દરેક ઠેકાને ઉપાધિ તો ચાલુ જ રહેતા. બમણ ગામની અંદર ગયા, બમણ ગામમાં આપણા સંતો ગયા અને મોટો સંતો ગયા તો ત્યાં આગળ પણ ત્યાંના ભરતા તરફથી માણસો ગયા અને ઉપાધિ કરી અને પેલા સાધુઓને માર્યા. અને પુરુષોત્તમ સ્વામી બહુ સાધુ દ્વારા હતા, એને માર્યા. અને પછી ત્યાંના બમણગામના હરિભક્તો બહુ શૂરવીર હતા, કારણ કે મહીસાગર બાજુમાં હતા ને, મહીસાગરનું પાણી પીવે એટલે માણસ શૂરવીર થાય. એટલે એ પણ મને એને ફોજદારી કરી, કેસ કર્યો ને બધા પેલા 500 જે આવ્યા હતા એને જેલમાં પુરાવી દીધા. હવે એને છોડાવવા માટે પેલા સામે પક્ષવાળાએ બહુ પ્રયત્ન કર્યા, લાગ વગ બીજું તેવું, પણ કોઈ છૂટે એવી જ નહોતું, કારણ કે પેલા બમણગામનો બહુ વર્ષ હતું. એટલે પછી એ ગોપ ઉપાધિ કરી પણ થયું કશું થયું નહીં. એટલે પછી એમને વર્તમાન જાણ્યા કે આપણા શાસ્ત્રીને મળો, એટલે શાસ્ત્રી કરશે આ વાત, બાકી આપણા પાણા છૂટી હોય નહીં અને ઉપાધિ થશે. પછી ત્યાંથી બોચાસન એવા ગયા, ત્યાં બમણગામની અંદર સમાધાન કરવા માટે. પેલા કે તમે આવ્યા છો પાછા ચાલ્યા જાઓ, આનું કોઈ સમાધાન નથી, આ જોઈએ આ વાત નહીં. પછી મારા શાસ્ત્રી મારાને ખબર પડી બોચાસન ત્યાં કે આવું થયું છે ને આ 500 પૂર્યા છે ને. એટલે શાસ્ત્રી મહારાજ પછી ત્યાં આગળ પેલા ત્યાંના વર્તાવાના જે માણસો હતા એ આવ્યા કે હવે તમે કંઈ આમાં કરો અમારા પાણા જોટે. શાસ્ત્રી મહારાજે પેલા હરિભક્તોને બધાને બોલાવ્યા બધા અને કહ્યું કે તમે સ્વામી કે તમે બોલશો નહીં, આ બળતો લાગના છે અને એને સીધા કરવા જોઈએ એવું વળતા પાણી બધું એ બધી બહુ પછી સ્વામી કે ના મારે. શાસ્ત્રી મહારાજે એક વાત કરી કે તમે હું જો આ મારી વાત સાંભળો કે આ હું અત્યારે આ તમે એમને બાળાઓને છોડો અને છોડશો ને એવું થશે તો પછી જ હું અનાજ જમીશ ને કંઈ જમીશ નહીં. હવે અમારા શત્રુઓને તો કોઈ થાય તો વધારે રાજી થઈએ કે માર ખાવા જોઈએ બધા હતા, પણ શાસ્ત્રી મહારાજ એને માટે આપણા હરિભક્તો એમના એને સમજાવે છે કે મારે આપણને છે માટે આ તમે એને એ પાળાઓને છોડાવો અને છૂટી જાય પછી જ હું અનાજે બોચાસનમાં આવીને વાત કરી હતી. પછી પેલા હરિભક્તો બહુ બિચારા નમ્ર થઈ ગયા અને જઈને છોડાવી દીધા. એટલે કહેવાનું શું છે કે અજાત શત્રુ, કોઈના ઉપર શત્રુતા નહીં, મારે જોડે અપમાન સુખ દુઃખ, સુખ દુઃખમાં સંભાવ, બે પણ સરખું, માન કરે તોય ભલે ને અપમાન કરે તોય ભલે. પણ એમના જીવમાં એક કોઈ વસ્તુ કોઈને માટે અહિત થાય, કોઈનું ખરાબ થાય, ખોટું થાય એવો સંકલ્પ નહીં. એક જ વસ્તુ કે અક્ષર પુરુષોત્તમનું જ્ઞાન થાય અને આ પ્રમાણે તો એ પ્રમાણે આ બધું ચાલ્યું છે. એટલે અનેક ઉપાધિઓ બધી સહન કરીને પણ એમનો ધ્યેય કઈ જ હતો કે અક્ષર પુરુષોત્તમનું જ્ઞાન બધે પ્રવર્તતા હોય છે અને એ પ્રમાણે છે. તો કહેવાનું શું કે શાસ્ત્રી મહારાજનું કોઈ રાગદ્વેષથી સંસ્થાઓ ઊભી થઈ છે કે પોતાના દુરાગ્રહથી ઊભી કરી છે, પોતાને મનાવવું પૂજાવવું એટલા માટે ઊભી કરી છે, એવું કોઈ રંચ માત્ર એમના નહોતું. એક જરા પણ વિચાર નથી, કારણ કે આપણે તો બધા ભેગા સંત ભક્તો અને સંતો બધા રહ્યા છે, પણ એમને બધાએ જોયું છે, નિરખ્યું છે અને કોઈ દિવસ કોઈના માટે ખરાબ બોલ્યા નથી, ખરાબ થયું એમ નથી. કેવળ એક જ છે કે મહારાજની ઈચ્છા, મહારાજ કરતા છે, જે મહારાજ કરશે સારું જ કરશે
અને એમ જ બોલે છે. અને એમને નહીં કરવું હોય તો નહીં કરવા દે, પણ આપણે કોઈનો ભાવ લેવો નથી રાગ દ્વેષ કરીને, એમ બધાને સમજાવે. કારણ કેટલાક તો હરિભક્તો શૂરવીર હતા, એટલે ગમે ત્યારે કહી નાખે એવા હતા. પણ સ્વામી કે કાંઈ નહીં, કોઈ કશું બોલવાનું નહીં, આપણે સહન કરીને ભગવાનનું ભજન કરવું, એ જ આપણે કરીશું તો ભગવાનનું ભજન કરવામાં સુખ ને શાંતિ છે અને ભગવાન જ કામ કરવાના છે. એવો એક દ્રઢ આશરો અને એક નિર્ધાર અને એક એમની નિષ્ઠા, તો એ પ્રમાણે જ પોતે રાખ્યું છે જીવનના અંત સુધી. ક્યારેય પણ કોઈ દિવસ એ માટેનો ખોટો વિચાર અને ખોટો સંકલ્પ પણ કર્યો નથી કે એનું ખરાબ થાય, ખોટું થાય, ખરાબ થાય, બધું સારું જ થાય, એનો વિકાસ થાય, એને પણ બધું સારું થાય. એવી રીતે જ એમનો વિચાર. કોઈ પણ વાત આવી હોય તો એ જ કરે. એટલે કહેવાનું છું, ગઢડાની અંદર પણ મંદિર કરાવવાનું હતું. મહારાજ ત્યાં ગઢડામાં મંદિર કરવા માટે ટેકરા ઉપર શ્રીજી મહારાજે દોરી ઝાલી અને બે દાદા ખાચર ને એમના કાકા જીવા ખાચરની હૈયારી, જેમ આપણે ટેકરા મંદિર કર્યું છે એ હૈયારી. એટલે મહારાજ તો મંદિર કરવું હતું, પણ જીવા ખાચર બહુ વ્યવહારી હતા. દાદા ખાચર તો સમર્પણ બધું જ કરી દઉં. અને ટેકરા ઉપર બેની જમીનની ભાગીદારી. એટલે એને પૂછ્યું હતા કે હા મહારાજ કરો ને. જીવા ખાચર એવા દરબાર કાઢી ખરા, મહારાજને કે હા કરો. તો પછી મહારાજે એક પોતે કહ્યું કે જીવા બજાર કહે છે કરીએ તેવું આપણે હથિયારમાં ગાઈએ, પાવડાર કોદારા. પછી એમના કારભારી આપણા હતા અરજી ઠક્કર જોખર ખોજા, એ દાદા કારભારી એમને પૂછે કે બે તો તગારા બગારા લાવો ને ખોદાએ. તો અહીં કે તમે આપા એટલે જીવા ખાતર હા પાડે. પછી કહીશું કે હા પાડી અમારી પાસે પછી આવતા ગાળાનું પૈડું પડે એમનું કાઢીનું મન પડે, એટલે તમે એને બરોબર નક્કી થાય. એટલે બધું ના થયું અને બધું એમને ના થયું. એટલે સ્વામી મહારાજ પછી સારંગપુર આવ્યા. સારંગપુર જીવા ખાચર બહુ ભક્ત રાજા હતા અને ત્યાં મંદિર કરવાનો સંકલ્પ કર્યો. અત્યારે આપણે જે મંદિર કર્યું છે એ જ જગ્યાએ મહારાજ પોતાના ઘોડો ફેરવીને ત્યાં કરેલો ને. આ તો શાસ્ત્રમાં બે વાત છે, ગઢડાની વાત છે એ લખેલું. મહારાજે ઉપર જઈને દોરી બાંધીને માફ કર્યું, આમ કર્યું તેમ. અને આ સારંગપુરની છે કે અહીંયા આગળ મોટું મંદિર થશે એવા બધા રસ્તા છે. તો એ મંદિર પણ ત્યાં સારંગપુરને કર્યું. પછી મહારાજે ગઢડાથી પેલા જીવા દાદા ખાચરને કુટુંબ ગયા કે મહારાજ મંદિર તો ત્યાં જ કરાવો અમારે. એટલે મહારાજે પછી સારંગપુરનું મૂકી દઈને ત્યાં ગયા અને આ ગઢડાનું મંદિર એમના ઈચ્છા હતી, એમનો સંકલ્પ હતો. તો એ શાસ્ત્રી મહારાજે પ્રયત્ન કર્યો અને કેટલું 35 સારંગપુરની 72માં પ્રતિષ્ઠા થઈ. અને ત્યાર પછી 15-20-25-30 વર્ષ સુધી પ્રયત્ન. જ્યાં જાય તો પણ ત્યાં ભાવનગર શેઠનો કાયદો કરી નાખ્યો. કારણ કે જૂના મંદિર તરફનું જરા લાગવગ હતી અને એક શેઠ હતા નગર શેઠ મોહનભાઈ, એ પણ જરા એમના હેતવાળા. એટલે એ ત્યાં થાય ને ત્યાં પછી રાજા તરફથી ભાવનગર રાજા તરફથી એક ચહેરો મળી ગયો કે શાસ્ત્રી યજ્ઞપુરદાસીમાં ગઢડામાં કોઈ પણ પ્રકારની જમીન આપવી નહીં, એવું લખાણ થઈ ગયું. એટલે પછી જ્યારે જાય ત્યારે હમણાં બધા દીવાન હતા પાટી, એટલે એ પણ બધો એવો હતો. એટલે બહુ માણસોને બહુ જાણે શાસ્ત્રી માના એવું કોઈ કંઈક મારે ભાવનગર સાથે મારા સાથે સંબંધ છે, ઓળખાણ છે કે જાઓ કહેજો મંદિર લેવાની જગ્યા. પણ બધા કેટલાય ગયા પણ બધું લાલ લીટી થઈ ગઈ છે, એટલે કોઈ આપી શકવાની હતી નથી. બધું પછી આપણા હરિભક્તો સંતોએ મારા થયું સ્વામી આ બધી ઉપાધિ રહેવા દો, કશું થાય નહીં, એના કરતાં આપણે બીજે જગ્યા મળે તો લઈ લો. શાસ્ત્રી મહારાજ તે દાડે બહુ આમ ભાવમાં આવી ગયા અને કહ્યા કે ભગવાન શ્રીજી મહારાજે જ્યાં દોરી કરીને માફ કર્યું છે મંદિર તો ત્યાં જ થશે. શ્રીજી મહારાજની ઈચ્છા છે ને ત્યાં થવાનું જ છે. અને રાજપલટો થઈ જશે, રાજપલટો આખો થઈ છે, પણ આ કામ તો થશે. અને ત્યાર પછી આ વલ્લભભાઈ સરદાર હતા આપણા, અને રાજા બધા રજવાડા લેવાઈ ગયા. એટલે ભાવનગરનો ચારો થઈ ગયો. ત્યાર પછી એક કલેક્ટર આવ્યા, બહુ આપણા હેતવાર હતા ગોવિંદજી કઢાવામાં. એને પછી આવીને અરજી લીધી અને આ કામ થઈ ગયું. એટલે કહેવાનું શું સ્વામીને એવું કે મહારાજનો સંકલ્પ હોય ત્યાં જ થાય, ત્યાં જે થાય. ભલે ઉપાધિ આવે, મુશ્કેલી આવે, પણ એમનો સંકલ્પ હતો તો 35 વર્ષે પણ જગ્યા મળી અને કામ થયું છે. એટલે એમ કહેવાનું કે જેના કોઈ જાતની કોઈ ઈચ્છા કે રાગ કે દ્વેષ કે નહીં, કે મારે મહત્તા વધારવા માટે
કે ભલાને પાછા પાડીને કામ કરવું છે એવું કંઈ નહીં, મહારાજની ઈચ્છા છે થશે. એટલે મહારાજનો એક આધાર રાખીને એમને આવું આ સર્વોપરી કાર્ય કર્યું છે. સાધુઓ પણ આપણે સંતો એવા થયા. નિર્ગુણ સ્વામી બહુ સમર્થ હતા અને જોગી બાપાના દર્શન તો આપણે કર્યા છે. એ તો સાધુતાની મૂર્તિ. એમને તો કોઈ ગમે તે બોલે, ગમે તે કહેતે, પણ તો સ્વામિનારાયણ સ્વામી ધૂન કરો. કોઈ એના માટેનું કોઈ કહે સ્વામી આવે અને આમ કરે છે માટે એમ સીધું કરો, સ્વામી કહે સ્વામિનારાયણ સ્વામી ધૂન કરો. જોગી મહારાજ પણ એટલા સાધુતાના હતા કે કોઈનું ખરાબ થાય, ખોટું થાય બોલે નહીં. કોઈ ખરાબ કર્યું હોય તો એને માટે ધૂન કરે. જોગી મહારાજ પણ એ જ હતું. અને હવે જોગી મહારાજે તો એમને પોતાનો સંકલ્પ હતા કે ત્યારે ડેરીમાં બેસે ત્યારે કહે કે ધૂન કરતા કે સાધુ વધે, સાધુ વધે, સત્સંગીઓ વધે, પછી મંદિરો થાય, પછી ત્યાં જાય. અમારા કબીર દરબાર હતા દીવા એ કે સ્વામી ત્યાં રહેતા હતા ઓફિસમાં કરતા, પણ ત્યાં 4-10 રૂપિયો, 2 રૂપિયા, 5 રૂપિયાની પહોંચો ફાટે. હવે અહીંયા પણ છે ને તમે આ મોટી વાત કરો છો સાધુ. એટલે એને એમ થયું હતું. પણ એમને હાથે જોયું કે જોગી બાપાના વખતમાં મોટા મંદિરો થયા અને આ સત્સંગ વધ્યો. દેશ પરદેશની અંદર બધે એમનો સંકલ્પ. સાધુ પણ વધ્યા એટલે સાધુ ત્યાં હરિભક્તો પણ વધ્યા અને હરિભક્તો વધ્યા એટલે મંદિરો પણ થયા. અને સાધુ તો થયા. જો આપણે દર્શન કરીએ છીએ, આ મહંત સ્વામી છે, ડૉક્ટર સ્વામી છે, ઈશ્વર સ્વામી છે, કોઠારી સ્વામી છે, ત્યાગોલો સ્વામી છે, વિવેક સાગર સ્વામી, આ બધા એવા વિદ્વાન ભણેલા ગણેલા સંતો છે. અને અત્યારે કેટલા સંતો થયા છે. તો કહેવાનું એક સંકલ્પ. આજે સાધુ થવું કરવું એ બહુ મોટી વાત છે, પણ સંકલ્પથી સામેથી આવે છે. આપણે એમને બી તૈયાર થઈને બધા અને બધું થાય છે. અને સારંગપુર ટ્રેનિંગ ચાલે છે, એમાં તૈયાર થઈને આ બધા અત્યારે જે કામ કરશે અહીંયા સંધુ બધા, એ બધા સારંગપુરનું ટ્રેનિંગ લઈને પછી ગામે ફરવાનું, કથા વાર્તા કીર્તન કરે છે. એ બધું છે. એટલે મૂળ પ્રથમ કહેવાનું કે શાસ્ત્રી મહારાજે જે બીજું આવ્યા અને એક સાધુતાના અને નિર્માણીપણાનું દાસ એ દાસ થવાનું. જોગી બાબા કહેતા કે દાસના દાસ થઈ રહે સત્સંગમાં ભક્તિ તેની ભલી માને રાચીશ તેનો. દાસના દાસ થઈને રહેવાનું. કોઈ પણ વસ્તુ કોઈ બોલી જાય, કહી જાય, અપમાન કરે તો આપણે દાસથી રહે. અને એ જોગી બાબા પોતાના જીવનમાં પણ એમને વર્ત્યા છે, શાસ્ત્રીમાં જ વર્ત્યા છે અને આ શીખવી ગયા છે. પછી આટલું બધો જે સત્સંગનો વિકાસ થયો છે એ કેવળ એમની પ્રતાપથી, એમના સંકલ્પથી આ બધું થયું છે અને આ કાર્ય થયું છે. ને એમાં આપણે બેઠા છે. એમાં આજે પણ આ બધા જેવા સત્સંગીઓ થયા, હજારો લાખો. અને એ પણ ત્યાં પરદેશમાં એમના થકી આવી સેવાઓ થાય છે અને સેવાઓથી આજે આ મંદિરોને બધું કાર્ય થયું છે. તો આપણે એટલો જ આનંદ લેવાનો છે કે શાસ્ત્રી મહારાજ કોઈ રાગ દ્વેષ કે કોઈ બી ઉપાધિ શાસ્ત્રી જોગી માનો એ ધ્યેય જ નહોતો. દાસ થઈને સેવા કરી છે, ભગવાન કરતા છે એટલું માન્યું અને એના ઉપરથી આ થયેલું છે. તો એની આ સેવા આપણને મળી છે. તો આપણે પણ આ સેવા એવી રીતે કરવી છે કે મહારાજ સ્વામી રાજી થાય, શાસ્ત્રી મહારાજ જોગી રાજી થાય અને આપણા પણ ધંધા થાય ને ભગવાન બધાને સર્વ પ્રકારે તને મને ધને સુખી રાખે અને મહારાજની ભક્તિ આપણે થાય એવું દરેકને બળ મળે એ જ પ્રાર્થના.